ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 17 અભયે કહ્યું રાજપલટો છે. રાણી ભાટી પણ ઉગ્રતાથી આગળ વધી. તેણે એકદમ જ મોટેથી આકલ મારી. અરે અભય ચાવડા! એક ક્ષણમાં ત્યાં અભય ચાવડો દેખાયો. વીર ચાપોદકટ ત્યાં પોતે ન દેખાય તેવી રીતે બહાર ડોકાતો હતો. અંદર નજર કરતાં વીર ચાપોદકટના દિલમાં કંઈનું કંઈ થઈ ગયું. આ એક ક્ષણ એવી હતી, એક જ ક્ષણ, પણ અર્થ ભરપૂર, ઇતિહાસ ભરપૂર, વૃત્તિઓના અનેક રંગોથી ભરપૂર. જ્યારે પાટણનું ભાવિ તો ઠીક, મહારાજા મૂળરાજદેવનું ભાવિ, પોતાનું ભાવિ, રાણોજીનું ભાવિ, જંબક મંત્રીનું તમામનું ભાવિ હવામાં તોળાઈ રહ્યું હતું. એક ક્ષણ, અને અભય ચાવડો માત્ર આંખની એક જેવી તેવી ઇશારતે બધાના ઉપર રાજગઢનું આખું સૈન છોડી મૂકે તો બધા જ એક પળમાં મહાઘર્ષણમાં મુકાઈ જાય. અને પછી શું પરિણામ આવે તે કોઈ કહી શકે નહીં. અભય ચાવડાએ વખતે સૈન્યને એ રીતે તૈયાર કર્યું હોય તો ભયંકર વિશ્વાસઘાતી ઘર્ષણ થઈ જાય. પોતે ઘણો સાવધ રહ્યો હતો એ ખરું, છતાં આ ક્ષણ જ કહી શકે કે સાચું શું હતું. પોતે અભયને બરાબર સાધી લીધો હતો. એ પણ ખરું કે સોમનાથ ભગવાનના જળ શપથથી એને મહામોલું સેનાપતિ પદ પણ અત્યારે એટલા માટે આપી દીધું હતું. છતાં કોને ખબર છે. એટલે આ કટોકટીની અત્યારની આ ક્ષણ આવતા વીર ચાપોદકટનું દિલ ધડકી રહ્યું. પોતાની સાથેના ચૂંટી કાઢેલા ચુનંદા સૈનિકો એણે બહાર છેક નીચે ઊભા તો રાખ્યા હતા. એમને ઇશારત આપવી કે નહીં એ માટે પણ એક એક ક્ષણની અભય ચાવડાની મુખાકૃતિનો એણે અભ્યાસ કરવાનો હતો. કારણ કે જરાક જ ભૂલ થાય ને ભયંકર પરિણામ આવે. એક ક્ષણમાં અભય ચાવડાને આવતો એણે જોયો. ત્યાં રાણી ભાટી સામે એ તલવાર લઈને નમન કરતો શાંત ઊભો રહી ગયો. એની મુખમુદ્રા ઉપર એણે કોઈ જ ભાવ અત્યારે દીઠો નહીં, માત્ર ત્યાં ઊભો હતો, જાણે યંત્ર ઊભો હોય તેવો. અભય ચાવડા! રાણીએ ઉતાવળે કહ્યું. રાણીના અવાજમાં એને ખાતરી આપનારી શક્તિ હતી. અભય ચાવડા, તમે મારા સેનાપતિ પદે છો. તમે એ જાણો છો, પેલું વીર ચાપોદકટનું પૂતળું આ બધાને નચાવી રહ્યું છે. આ છોકરાને પહેલાં હાથ કરો, પહેલાં એને હાથ કરો. પૂર્વદ્વાર ઉપર બરાબર બંદોબસ્ત છે ને? હા મહારાણી બા, ત્યાં ચરકરડી પણ ફરકી શકે તેમ નથી. કોઈ હજી ફરક્યું પણ નથી. ત્યાંથી કોઈ આવી શકે તેમ નથી. એક પંખી પણ અંદર સંચરી શકે તેમ નથી. બધે આપણા જ વિશ્વાસુ સૈનિકો છે. થયું ત્યારે આ છોકરાને દગાથી કોઈ લઈ આવ્યું છે. પણ રાણી બોલતા બોલતા જ આશ્ચર્યમાં થંભી ગઈ. અરે! તેના મોંમાંથી અચાનક શબ્દ નીકળી ગયો. પણ આ બધું હું શું દેખું છું? આ વાણિયું અહીં ક્યાંથી? એણે જંબક મંત્રીને અહીં જોયો અને તરત એના ઘરણ મરી ગયા. આ વાણિયું અહીં ક્યાંથી? એને તો મેં ભંડકિયામાં પૂર્યું હતું ને? તેણે ઉતાવળે આકરા અવાજે કહ્યું. અભય ચાવડા, દોડો દોડો! પૂર્વદ્વાર ઉપર કંઈક દગો ફટકો થયો લાગે છે. હજી વખત હશે. દોડો! આ વાણિયું અહીં છે એ જ મોટો દગો ફટકો છે. પહેલાં ત્યાં બંદોબસ્ત કરો. અભય ચાવડો એની આજ્ઞાને માથે ઉઠાવતો હોય તેમ એકદમ જ બહાર દોડ્યો. એણે બહાર જતાં મોટેથી બૂમ પણ પાડી. રતન ચાવડા, મેરુ ચાવડા, દોડો, બધા દોડો! પૂર્વદ્વાર ઉપર શું છે જુઓ! આ વાણિયું અહીં ક્યાંથી? અભય ચાવડો તો એકદમ દોડતો ગયો. પણ અહીં હવે મૂળરાજ સશસ્ત્ર ઊભો હતો. તેની સાથે રાણોજી હતો, જંબક મંત્રી હતો. રાણીએ ગભરાઈને ખંડના બધા દ્વાર ઉપર એકદમ દ્રષ્ટિ ફેરવી. ત્યાં દ્વારપાલો ઊભા હતા, પણ જાણે બધા આ કંઈ જાણતા ન હોય, જોતા ન હોય, સમજવા માગતા ન હોય એવા પૂતળા હોય તેવા ઊભા હતા. સીધા અક્કડ માત્ર મહાલયની ભીતોને જોઈ રહેલા. રાણીને હવે ખરેખર ગભરાટ છૂટ્યો. એને થયું કંઈ દગો થયો છે. તેણે જંબક મંત્રી તરફ દ્રષ્ટિ કરતા ઉતાવળા આકરા તીખા અવાજથી એકદમ જ એને પૂછ્યું. જંબક, અલ્યા તું અહીં ક્યાંથી? તને ભંડકિયામાંથી છોડ્યો કોણે? છોડાવવાવાળાએ, જંબકે ઠંડો જવાબ વાળ્યો. એ તો હું પણ જાણું છું, પણ છોડાવવાળો કોણ હતો? આ છોકરડો? છોકરડો હતો કે નહીં એ તો કોણ જાણે, પણ પાટણના ભાવિ મહાન ગુર્જરપતિ મૂળરાજદેવે મને છોડાવ્યો છે. આ અહીં ઊભા. એમની આજ્ઞા થશે તો તમે કે સામંત ચાવડા બેમાંથી અહીં કોઈ નહીં હો. બીજું તો ઠીક રાણીજી. જેહુલ રાણાનો એવો જ આકરો રણકો કરતો અવાજ આવ્યો. તમારો કુમાર અહીપત પણ નહીં હોય, કોઈ નહીં હોય. બહુ ડાપણમાં, બહુ વખત કાઢવામાં બધું ખોશો. વખત ભાગવાનો છે, ત્યાં ભાગો. મારું માનો તો ભાગો. એ જ વખતે બહારથી એકદમ દોડતો દોડતો રૂપો ભાટી આવી ચડ્યો. એ ગભરાયેલો હતો.
એની પાછળ કોઈ દોડી રહ્યું હતું. તે આવતા વેત એકદમ જ મહારાણી તરફ આગળ વધ્યો. મહારાણી બા, મહારાણી બા! તેનો અવાજ ફાટી ગયો હતો. ચહેરા ઉપર ગભરાટ છૂટ્યો હતો. તે ધ્રુજતો હતો. તેણે ફાટી ગયેલા મોટા અવાજે એકદમ કહ્યું, મહારાણી બા, મહારાણી બા! ભાગો, ભાગો! આપણે એકદમ ભાગો! પણ છે શું? રૂપા ભાટી, છે શું? તું ક્યાંથી આવ્યો? આમ કેમ ગભરાઈ ગયો છે? છે શું? એ બધું પછી મહારાણી બા. એક શબ્દ બોલવાનો હવે વખત નથી. ભાગો, ભાગો! જીવ લઈને ભાગો! એકદમ ભાગો! વખત છે ત્યાં ભાગો! તમે તળ રહેશો. કુમાર તમારો રહેસાઈ જશે. ભાગો! હું વિનંતી કરું છું, ભાગો! સામંત ચાવડાને છોડીને ભાગો! મેં આમનો દગો જાણ્યો છે. એ કહેવા હું દોડ્યો છું. રાણી આ સાંભળતા એકદમ જ ગભરાઈ ગઈ. તેને બીજું કંઈ સમજાયું નહીં. પોતાના કુંવરની જિંદગી જોખમમાં છે એ વાતનો એકદમ મોટો પડઘો એના મગજમાં ઘૂમી રહ્યો. પણ સામંત ચાવડો આ સાંભળતા એકદમ જ ઊભો થઈ ગયો. તેણે પોતાની પડખે પડેલી તલવાર હાથમાં લીધી. તેનો ચહેરો ફરી ગયો. તે અચાનક જ મૂળરાજ તરફ ધસ્યો. તેને જનોઈવટ કરી નાખવો હોય તેમ તેણે જોશથી, રોષથી, આવેશ ભરેલા આક્રમણથી, હજી તો કોઈ કંઈ સમજે, કોઈ કંઈ જુએ, કોઈ કંઈ બોલે તે પહેલાં મૂળરાજ દેવ ઉપર જનોઈવટ ઘા કર્યો. પણ ઘા પડતા જ મૂળરાજ વીજળીની ત્વરાથી 2 ડગલા પાછો હટી ગયો હતો. સામંત ચાવડો ઘા ભૂલી ગયો. તે ગોઠણભેર થઈ ગયો. સામંત ચાવડાનું આક્રમણ એકદમ અચાનકનું હતું. સાવધ ન હોત તો મૂળરાજ દેવ ત્યાં નીચે જ ઢળી પડ્યા હોત. રાણો જેહુલ, જાંબુક, વીર ચાપોદકટ પણ આ વીજળી જેવી ગતિના આક્રમણથી ઘડીભર અવાક જેવા થઈ ગયા. પણ એટલામાં 2 ડગલા પાછળ હટીને મૂળરાજને ઘા ચૂકવીને એકદમ સ્થિર થઈ ગયેલો એમણે જોયો અને એમના જીવમાં જીવ આવ્યો. સામંત પોતે નિશાન ચૂકી જતાં ગોઠણભેર થઈ ગયો હતો અને પોતાના આવેશભર્યા આક્રમણને લીધે ગોઠણભેર થતાં જ એક બાજુ ઢળી પણ પડ્યો હતો. પણ તેણે ઢળતા ઢળતા એક છૂટી છરી મૂળરાજ તરફ ફેંકી. મૂળરાજ દેવ હવે એકદમ આગળ વધ્યો. રાહ જોવીએ હવે આપઘાત જ હતો. તેની તલવાર એકદમ ઊંચી ગઈ. તેનો ઘા પડ્યો કે પડશે એવી સ્થિતિ જોતા રાણીના મોંમાંથી એક મોટો ચિત્કાર નીકળી ગયો. એ ગભરાઈ ગઈ. પણ એ જ વખતે એણે રતન ચાવડાને અને અભય ચાવડાને બંનેને એકદમ ઉતાવળે ધસી આવતા દીઠા. એ દોડતા આવતા હતા, ગભરાયેલા હતા. એમના શ્વાસ જાણે માતા ન હતા. એ જોતા રાણી વધુ ગભરાઈ ગઈ. અભય ચાવડો એકદમ રાણી તરફ આવ્યો. મહારાણી બા! તેણે ઉતાવળા ગભરાટભેરા અવાજે એકદમ કહ્યું. ભાગો! એકદમ ભાગો મહારાણી બા! આ તો રાજપલટો આવી રહ્યો છે. રૂપો ભટ્ટી બોલી ગયો હતો. તે જ અભય ચાવડો બોલતો હતો. આ બધું શું હતું તે તેનાથી એકદમ સમજાયું નહીં. રાજપલટો? રાજપલટો શું? તમારું સૈન્ય ક્યાં છે? અભય ચાવડા, દોડતું આવી રહ્યું છે કે નહીં? પહેલાં તમે આ છોકરડાને હાથ કરો. મહારાણી બા, એ હવે છોકરડો નથી, એ જ મહારાજ છે. રાજપલટો આવી રહ્યો છે. આવી રહ્યો છે શું? આવી ગયો છે. એટલે કહું છું તમે ભાગો, જલ્દી ભાગો. એટલું જ બોલવાનો હવે વખત રહ્યો છે. શા માટે? કઈ બાજુએ? કંઈ કહેવાનો વખત નથી. અત્યારે તો જે માર્ગે ભગાય તે માર્ગે ભાગો. વખત જશે તો કુમાર અહિપત અહીં નહીં હોય. ભાગો. પણ સૈન્ય, આપણું સૈન્ય એ ક્યાં છે? હું પણ એ જ કહું છું મહારાણી બા. આપણું સૈન્ય ક્યાં છે? અહીં આપણું કોઈ નથી. સૈન્ય પણ ફરી બેઠું છે. હે? સૈન્ય ફરી બેઠું છે? આપણું કોઈ નથી? રાણીનો અવાજ બોલતા હવે ફાટી ગયો. આપણું કોઈ નથી બા, આપણું કોઈ નથી. આખા રાજગઢમાં આપણું કોઈ નથી. તમે અત્યારે જ એક રીતે બંધનમાં પડ્યા છો. મહારાજને જોવા રહેશો કે લેવા રહેશો તો અહિપત ખોશો. એટલે કહું છું એકદમ ભાગો. કુમારને લઈને ભાગો. મહારાણી બા! ગંગામાં એ વખતે મહારાણીની પડખે આવી ગયો હતો. તેણે ધીમેથી કહ્યું, મહારાણી બા, ભૂગર્ભ માર્ગ છે એ તમે ભૂલી ગયા કે શું? ચાલો બા, મારી પાછળ આવો. કુમારને લઈ લ્યો. આપણે ભાગીએ. મારી ઘડિયા જોટન સાંઢણી મેં બહાર ઊભી રખાવી છે. હું તમારી ભેગો છું. બા, મેં તમને કહ્યું હતું, ભૂલી ગયા? કચ્છાદીપ નાના મારા 5-15 દીમાં અહીં હશે. મહારાણી બા, એ રસ્તો કાઢશે. આપણે કુમારને લઈ લ્યો. ભાગો બા. ગંગામહે રાણીને આ બધી વાતો ક્યારની કહી હતી, વારંવાર કહી હતી. છેક છેવટની ઘડીએ કંઈ થાય તો આ જ રસ્તો હતો. એ વાત રાણીના મનમાં ઠસાવી હતી. રાણીની અત્યારે હવે કંઈ શાન ઠેકાણે ન હતી. એને તો અહિપતને બચાવી લેવો.
નહીતર આ મૂળરાજ એને હણી નાખશે એ ભય રગરગમાં વ્યાપી ગયો હતો. એ મતી ગુમાવી બેઠી હતી. એટલામાં તો એણે સામંત ચાવડાને અને મૂળરાજદેવને સામસામા આવી ગયેલા જોયા. એમની તલવારો ભટકાણી અને એમાંથી અગ્નિના તણખા ઉઠ્યા. મૂળરાજનો ચેતવણીભર્યો મોટો અવાજ ગાજી રહ્યો, કોઈ આગળ ન આવતા. વીર ચાપોદકર રાણોજી, તમે કોઈ આગળ ન આવતા. સામંત ચાવડો એકલો રહી ગયો છે તો હું એકલો જ તેને યુદ્ધ આપીશ. તમે સૌ થોભી જાઓ. કોઈ એક ડગલું આગળ ન ભરતા. સામંતને ઘેરી લેવા માટે આગળ વધતા બધા થંભી ગયા. રાણીએ એ જોતા એ તક પકડી. પોતાના કુમારને બચાવી લેવા એ બે બાકડી એકદમ અંદરના ખંડમાં દોડી. ગંગામાં રૂપોભટ્ટી અભય ચાવડો પણ એમની સાથે દોડ્યા. રાણીને આસપાસમાં ક્યાંય સંતાઈ જવાનું મન ન થાય કે ક્યાંય શરણું શોધીને એ બેસી ન જાય તે જોવા માટે અભય સાથ આપવા માગતો હતો. રાણીને છેક રણપાર કરી દેવાની હતી. એને રણપાર મૂકી આવવા માટે ગંગામાં પોતે જ આગળ ચાલ્યો. એ એનો મદદગાર થઈ પડ્યો હતો. અભય ચાવડો એને એમાં સાથ આપવાનો હતો. આગળથી થયેલી યોજના પ્રમાણે રાણી ભાગે તો ગંગામાં એની સાથે જવાનો હતો અને છેક છેલ્લી ઘડીએ અભય ફસકી જવાનો હતો. તે પ્રમાણે યોજના હતી.